ટીવી9 હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર સુરતથી, જ્યાં ઓલપાડના સરસ ગામે મિલમાં લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબુ રહી છે। સાઈ એન્ટરપ્રાઇઝ નામની ઓઇલની મિલમાં આગ લાગી છે। મુરા, ભાગળ અને સુરત એસએમસીની 5 ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર છે। 3 કલાકની ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ઓઇલ બેરલમાં બ્લાસ્ટ થવાને કારણે આગ આખી મિલમાં પ્રસરી ગઈ, તો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર હાજર છે। તો ભીષણ આગના કારણે હાલ ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસનો કાફલો પણ સ્થળ પર હાજર છે અને અધિકારીઓ સ્થળ પર છે અને તપાસ ચાલુ છે। પરંતુ આ આગને કેવી રીતે કાબૂમાં લેવી તેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ઓઇલ બેરલમાં બ્લાસ્ટ થવાના કારણે આખી મિલ બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ આગ બેકાબુ છે। આગ બુઝાવવાના તમામ પ્રયાસો હાલ ચાલી રહ્યા છે, પરંતુ આગ હજુ પણ બેકાબુ છે। 3 કલાકથી આ ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ પર કાબુ મેળવાયો નથી। એસએમસીની 5 ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર છે। મુરા, ભાગળ અને સુરત એસએમસીની 5 ફાયર વિભાગની ટીમ સ્થળ પર છે। તો સાઈ એન્ટરપ્રાઇઝ નામની આ ઓઇલની મિલ જેમાં આગ લાગી છે, મિલમાં લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબુ છે। સુરતમાં ઓલપાડના સરસ ગામની આ ઘટના સામે આવી। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બીજી એક આગની ઘટના સામે આવી છે। ઓલપાડ તાલુકાના સરસ ગામની સીમમાં જે ઓઇલ બનાવતી એક કંપની છે, તેમાં આજરોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગને કાબૂમાં લેવા માટે હાલ સ્થળ પર સુરત જિલ્લાના અલગ અલગ ફાયર વિભાગોની ટીમ સ્થળ પર છે અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કયા કારણોસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી। આપ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે તે દૂર દૂર 10 કિલોમીટર સુધી વર્તાઈ રહ્યા છે। ત્યારે બનેલ આગની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી। કોઈ જાનહાનિ થયાના સમાચાર બન્યા નથી। ઘટનાને ગંભીરતાને લઈને હાલ સુરત જિલ્લા પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર છે અને આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા છે। મેહુલ ભોકાળવા, ટીવી9 ગુજરાતી, ઓલપાડ, સુરત। તો હાલ સુરતમાં સરસ ગામે આ ઓઇલ મિલમાં જે પ્રમાણે આગ લાગી છે તેને કાબૂમાં મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ 5 ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે, પરંતુ હજુ સુધી 3 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબુ નથી મેળવાયો। ઓઇલના બેરલમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે જ આખી મિલમાં આગ પ્રસરી ગઈ હતી।